જય મહારાજ મિત્રો, સાદા ની અંદર 10 રૂપિયા રહે. બસ એકવાર ખાઓ બાર બાર આવો. જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે જે નડિયાદથી સલૂણ ગામમાં છે. સલૂણ ગામથી છે જ પહેલાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં અને એસપી પેટ્રોલ પંપની સામે આવેલું છે ગોકુલ લાઈવ બેકરી એન્ડ પફ. તો મિત્રો આપણે અહીંયા આવ્યા છે. હવે અહીં અંદર જઈશું, એના ઓનર સાથે વાત કરીશું શું ભાવ છે પફનું અને કેટલાથી કેટલા વાગ્યા સુધી અહીં રહેશે ચાલુ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલાં તમને લોકેશનની વાત કરી દઈએ. આ બાજુ જે સામે દેખાઈ રહ્યું છે એ છે સલૂન રોડ અને એ જે સામે દેખાય છે એસપી પેટ્રોલ પંપ અને એની સામે આવ્યું છે નાયરા પેટ્રોલ પંપ. નાયરા પેટ્રોલ પંપથી થોડાક આગળ આવો એટલે આવે છે ગોકુલ બેકરી એન્ડ લાઈવ પફ. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો એના ઓનર સાથે વાત કરીએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? ઉમેશભાઈ. ઉમેશભાઈ, આપણે જે શોપ છે એનું શું નામ? ગોકુળ બેકરી. ગોકુલ બેકરી. હા. એની અંદર તમે શું શું બનાવો છો? અત્યારે એની અંદર બધી પ્રકારના પફ આવી જાય. બધા જે રીતે કે સાદો છે, ચાઇનીઝ છે, પંજાબી છે, એની અંદર અલગ અલગ વેરાયટી છે. તો આપણે ચાઇનીઝ અને સાદો અને પંજાબી પફનું ભાવ શું શું લેવાનું? સાદા ની અંદર 10 રૂપિયા રહે છે, ચાઇનીઝ પંજાબી મેથી ની અંદર 20 રૂપિયા રહે છે. 20 રૂપિયા. બાકી જે રીતે વેરાયટી તમે બનાવો એ રીતે ભાવમાં ચેન્જ જે ચીઝ પફ છે કે સેવ પફ છે હા. એનો શું ભાવ લેવાનો? એનો અલગ અલગ ભાવ છે. જ્યારે કે સેવ લસણ ના ડુંગળી છે એના 30 રૂપિયા 20 રૂપિયા, ચીઝ ના 30 રૂપિયા છે. એ રીતે અલગ અલગ ભાવ રહે છે. અને એને આપણો ટાઈમિંગ શું? ટાઈમિંગ સવારે 7 વાગે લઈને 7:30 વાગે લગે. સવારે 7 થી રાત્રે 7 સુધી. હા. અને બીજું કે તમારે કોઈ લગ્ન પ્રસંગ હોય હા. તો તમે ઓર્ડર લો છો ખરી? હા લઈએ. તો એની અંદર કઈ એક્સ્ટ્રા ચાર્જ લો છો કે જે અહીં ભાવ છે અહીં ભાવ છે જ. એને કોઈ એક્સ્ટ્રા કોઈનું પાર્સલ લઈ જવો તો પાર્સલ લઈ જાઓ તો આપણે પાર્સલ પેકિંગ કરી આપીએ. એનો કોઈ ચાર્જ? કોઈ ચાર્જ નહીં. હવે આપણે એનું લોકેશન શું કહે? લોકેશન આપણે એક્ઝેક્ટ સલૂન ડાકોર રોડની ઉપર છે, પેટ્રોલ પંપની બાજુમાં. ઓકે, જય મહારાજ. અને આ મિત્રો અહીં તમને પફની અંદર 30 થી વધારે વેરાયટી મળી જવાની છે, જેમ કે સાદા પફ, મેથી પફ, ચીઝ પફ, મેથી ચીઝ પફ, લસણ પફ, ટોસ્ટ, ખારી, નાન ખટાઈ અને બિસ્કિટ પણ અહીં મળી જવાના છે. સાથે સાથે તમારો જો બર્થડે હોય અને તમારે કેક જોઈતું હોય તો કેક પણ ઓર્ડરથી અહીં બની આલે છે. અને આ મિત્રો અમારો વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે આજુબાજુમાં પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તમે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? પંકજભાઈ મારું નામ. પંકજભાઈ, હા, તમે ગોકુલ પફ બેકરીની અંદર પફ ખાવા આવ્યા છો, એના હા. પફ કેવા છે? એક નંબર પફ છે. અચ્છા, અને તમે અહીં પહેલા આવેલા છો કે આજે પહેલી વખત? આ પહેલી વખત આવ્યો છું, મોગરથી આવ્યો છું, પણ પફ સારા એકદમ એક નંબર મળે છે. તો તમે અમારા જે ફોલોઅર મિત્રો છે એને શું કહેશો અહીં પફ ખાવા માટે? હા, પફ ખાવા માટે આવજો, એક નંબર. એક નંબર ને? એકવાર ટ્રાય મારો ખાલી, બસ એકવાર ખાઓ બાર બાર આવો. ઓકે, જય મહારાજ. મિત્રો આપણે ગોકુલ લાઈવ બેકર્સ એન્ડ પફની અંદર આવ્યા હતા, ત્યાંથી આપણે આ પફ મંગાવી દીધો. એની અંદર ચીઝ છે અને રતલામી સેવ છે. એના છે માત્ર 35 રૂપિયા. 35 રૂપિયાની અંદર તમને આટલું બધું મસ્ત સરસ મજાનું પફ આપી દેશે અહીં. તો તમે પણ જો નડિયાદથી ડાકોર જતા હોય તો નડિયાદથી થોડાક આગળ આવો અને સલૂનથી પહેલાં ગોકુલ લાઈવ બેકર્સ એન્ડ પફ આવી જાય છે, ત્યાં એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. તો હવે આપણે પણ ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એમનો પફ કેવો હતો. મિત્રો જોરદાર પફ છે અને ક્રન્ચી બી જોરદાર છે. તો અમે ટેસ્ટ કર્યો, અમને તો બહુ જોરદાર લાગ્યો. તમે પણ જો આ જગ્યાથી ટેસ્ટ કર્યો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એનો પફ કેવો હતો. તો મિત્રો આજના વિડીયો આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.